जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आज धोरण 8 ની અંદર જે इकाई 2 मतलब जे पाठ बीजो छे ई આપણે ભણીશું। પાઠનું નામ છે ઈદગાહ। ઈદગાહ मतलब ઈદગાહનો મતલબ શું થાય? સૌથી પહેલા તો હું તમને ઈદગાહ એટલે કે નમાઝ પढ़ने की जगह એટલે કે જે જગ્યાએ નમાઝ પઢવામાં આવતું હોય, જે મુસ્લિમ લોકોનો જે તહેવાર છે ઈદમાં જ્યારે ઈદ જ્યારે આવે છે એ લોકોની ત્યારે દરગાહ मतलब ગુજરાતીમાં કહું કે દરગાહે જઈને જે નમાઝ પઢવા માટે બધા ભેગા થાય છે એ દરગાહને ઈદગાહ એટલે કે એને શું કહેવાય? દરગાહ કહે છે। દરગાહનો એક પાઠ છે અને આ પાઠ છે પ્રેમચંદે લખ્યો છે। એના લેખક કોણ છે? પ્રેમચંદ। એમનો જન્મ ક્યારે થયો હતો? 1880 માં 1880 માં એનો જન્મ થયો હતો અને એનું મૃત્યુ 1936 માં એનું મૃત્યુ થયું હતું। તો એના વિશે થોડી ઘણી માહિતી છે આપણે મેળવી લઈએ, પછી આપણે પાઠની શરૂઆત કરીએ। प्रेमचंद का जन्म वाराणसी के पास लवनी गांव में हुआ था। प्रेमचंद નો જન્મ વારાણસી પાસે उत्तर प्रदेश અંદર જે વારાણસી છે ત્યાં એને लवनी ગામની અંદર એનો જન્મ છે થયો હતો। उनका बचपन का नाम था धनपत राय। એમનું જે હકીકતનું જે નાનપણનું શું નામ હતું એમનું? ધનપત રાય। प्रारंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे। नवाब राय की उर्दू भाषा ની અંદર લખતા હતા। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। એના પછી પહેલા એ શેના હતા તો કે ઉર્દુમાં લખ્યા હતા અને એના પછી એ પ્રેમચંદની હિન્દીની અંદર પ્રેમચંદના નામથી એ લખવા લાગ્યા। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी की असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी। तो कीधुं एने के मैट्रिक એટલે કે 10 ધોરણ સુધી એ ભણ્યા અને અધ્યાપક હતા, અધ્યાપક બને, પોતે અધ્યાપક હતા અને એને સરકારી નોકરી હતી, પરંતુ ગાંધીજીને અસહયોગ આંદોલનનું જે સક્રિય આંદોલનની અંદર એને ભાગ લેવા માટે એની પોતાની જે સરકારી નોકરી છે એ નોકરી એને છોડી દીધી। ચાલો તો હવે આપણે પાઠ છે એ પાઠની અંદર થોડું પાઠ છે એ સ્ટાર્ટ કરીએ। આ પાઠની અંદર શું આવે છે તો હું તમને શરૂઆતમાં પહેલા કહ્યું કે પાઠમાં આવે છે એક નાનો અમથો છોકરો હોય છે જેના માતા પિતા છે હોતા નથી, ગુજરી ગયા હોય છે અને એના દાદીમા પાસે રહેતો હોય છે, ગરીબ સાવ છોકરો હોય છે। જે ઈદનો તહેવાર આવે છે એટલે કે જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર હોય છે બરાબર, જે રીતે મોટો તહેવાર દિવાળીનો કહેવામાં આવે છે એવી જ રીતે આ જે મુસ્લિમ લોકો હોય છે એ લોકોને ઈદનો તહેવાર છે એ મોટો તહેવાર કહેવામાં આવે છે। અને ઈદનો તહેવાર હોય છે ત્યારે શું હોય છે તો કે ત્યાં સરસ મજાનો ઈદ જ્યાં દરગાહ હોય છે ત્યાં સરસ મજાનો મેળો ભરાય છે, ત્યાં બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ મળતી હોય છે અને બધા લોકો એકસાથે ત્યાં ભેગા થાય છે, બધાને ગળે મળીને ઈદ મુબારક કહે છે। અને પછી નાના છોકરાઓ હોય છે તો એ રમકડા લે છે, પછી ચકેડીમાં બેસે છે, ખાય છે, પીવે છે, એટલે જલસો કરે છે, એવી રીતે હોય છે એવું આ પાઠની અંદર આવે છે। પણ જે નાનો અમથો જે પેલો છોકરો છે સાવ નાનો અમથો છે એ શું કહે છે? એને પણ ઘણી બધી ઈચ્છા એવી થતી હોય, નાનો કેવી કે નાનું બાળક છે એનું મન સહજ રીતે એનું મન એવી રીતે થતું જ હોય છે એમ કે આ હું રમકડા લઉં, આ લઉં ને તે લઉં, એવું બધું એનું થતું હોય છે। પણ આ પાઠની અંદર એવું નથી। ચાલો આ પાઠ આપણે જોશું પછી તમને ખબર પડશે। ચાલો હું પાઠ વાંચતી જાઉં છું, તમે લોકો તમારી ટેક્સ્ટ બુકની અંદર જોતા જજો। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। रमजानना पूरा 30 દિવસ પછી 30 રોજા પછી આજે શું આવી છે? ईद આવી છે। कितना मनमोहन, कितना सुहावना प्रभात है। કેટલું મનોહર, મનને હરી લે એવું કેટલું મનોહર અને કેટલું ખુશ સુહાવના એટલે કે કેટલું સુંદર આજનો દિવસ છે અને કેટલું સુંદર મજાનું પ્રભાત એટલે કે કેટલી સુંદર મજાની સવાર છે। आज का सूर्य देखो એટલે કે આજનો સૂર્ય છે તમે જુઓ, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की
बधाई दे रहा है। શું કહે છે કે આજનો સૂર્ય છે તમે જુઓ કેટલો સરસ મજાનો છે, કેટલો પ્યારો સૂરજ લાગે છે કે જાણે બધાને ઈદની બધાઈ દેતો હોય એટલો સરસ મજાનો સૂર્ય લાગે છે। गांव में कितनी हलचल है, ગામની અંદર ગામમાં કેટલી હલચલ છે એટલે કે લોકો આવે છે જાય છે, કેટલી ચહલપહલ થઈ રહી છે ગામમાં। ईदगाह जाने की तैयारियां हो रही है, दरगाह जवा माटे तैयारीओ छे થઈ રહી છે। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दूल्हा जा रहा है। શું કીધું કે બધા લોકો તૈયારી કરે છે ત્યાં જવા માટે કે દરગાહ જવા માટે બધા લોકો તૈયારી કરે છે અને કે કોઈ किसी के એટલે કે કોઈના कुर्तो છે कुर्ताની અંદર બટન નથી એટલે કે બાજુના ઘરમાં પડોશ કે ઘર में એટલે કે બાજુના ઘરની અંદર પોતે સુઈ ધાગા એટલે કે સુઈ અને ધાગો છે દોરો છે લેવા માટે દોડ્યો જાય છે। किसी के जूते कड़े हो गए એટલે કે કોઈના જૂતા છે કોઈના ચંપલ છે एकदम कड़क कड़क થઈ ગયા છે। उनमें तेल डालने के लिए तेली के पास भागा जा रहा है, जल्दी जल्दी बैलों को सानी पानी दे दे। શું કહે છે કે જલ્દીથી બેલ એટલે કે જે બળદ છે બળદને જલ્દીથી સાની પાણી એટલે કે એને ખાવા પીવાનું જે કાંઈ છે અને ખાવા પીવા માટે જે આપે ને ઓલો જે ખારો જે આપે ને એ છે એને જલ્દીથી પાછો આપી દે એવું એ કહે છે। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। શું કીધું કે ઈદગાહ થી એટલે કે દરગાહથી પાછો આવતો હતો दोपहर એટલે કે दोपहर એટલે કે બપોરનો સમય તો આપને થઈ જ જશે। किसी कोस के पैदल रास्ता 3 कोस का पैदल रास्ता 3 એટલે કે 3 कोस એટલે કે 3 કિલોમીટરનો પેદલ એટલે કે ત્યાંથી ચાલીને જવાનો રસ્તો છે। फिर सैकड़ों आदमियों से मिलना बैठना। શું કીધું કે પછી કેટલા બધા વ્યક્તિઓને આપણે મળવાનું અને એને ભેટવાનું એટલે કહેવાય છે એટલે કે આટલું બધું એક તો એટલું બધું દૂર છે અને પ્લસ કે એટલા બધા વ્યક્તિઓ ત્યાં હોય છે એને મળવાનું એની સાથે વાતચીત કરવાનું એટલે કે ઘરે આવતા આવતા શામ એટલે કે બપોર તો થઈ જ જશે એટલે કે જે કાંઈ કામ છે એ કામ ફટાફટ આપણે કરી લઈએ। दोपहर को पहले लौटना असंभव है, બપોર પહેલા આપણે પાછું આવવું અસંભવ છે કે નામુમકિન છે આપણે પાછું આવી જ નહીં શકીએ। લડકે सबसे ज्यादा प्रसन्न है, જે નાના છોકરાઓ છે એ સૌથી વધારે પ્રસન્ન છે। किसी ने एक रोजा रखा है, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं रखा। શું કહે છે કે કોઈને એક રોજુ છે એ રાખ્યું છે એ પણ બપોર સુધીનું રાખ્યું છે અને કેટલાક બાળકો એવા છે કે જેને એક પણ નથી રાખ્યું। लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। શું કીધું એટલે કે દરગાહે જવાની જે ખુશી છે એ પોતાની इनकी खुशी છે કે પોતાના ભાગની એ ખુશી છે। रोजे बड़े बूढ़े के लिए होंगे। શું કહે છે કે રોજા છે એ જે મોટા ગયડા બુઢા લોકો હોય છે ને એની માટે હોય છે। इनके लिए तो ईद है, આની માટે તો માત્ર ઈદ જ છે એ પણ ત્યાં દરગાહે જવા માટે માત્ર ઈદ જ છે। रोज ईद का नाम रटते थे, आज वह आ गई। रोज एम के ईद आवશે ईद आवશે ईद आवશે રોજ એવી રીતે ઈદનું નામ રટતા હતા અને આજે ઈદ છે એ આવી ગઈ છે। अब जल्दी पड़िए कि लोग ईदगाह क्यों नहीं चलते। હવે શું કહે છે કે હવે એ જલ્દી એમ થાય છે કે હવે ઈ દિવસ છે આવી ગયો છે અને હવે એમ થાય છે કે હવે બધા લોકો છે કે કેમ જલ્દી જલ્દી ઈદગાહ એટલે કેમ જલ્દી લોકો હવે ફટાફટ પોતાનું કામ કરીને કેમ દરગાહે જતા નથી। उनकी अपनी जेबों में कुबेर का धन भरा है એટલે કે નાના બાળકો છે એની પોતાના ખીચાની અંદર કુબેર का धन એટલે કે પૈસા છે એની અંદર ધન એટલે કે પૈસા છે એની અંદર પડ્યા છે। मोहम्मद गिनता है 1 2 10 12 उनके पास 12 है એટલે શું કીધું કે એના જેબની અંદર એના જે ખીચાની અંદર છે એ પોતે પૈસા છે અને પૈસા બધા વ્યક્તિના નાના નાના છોકરા છે બધા છોકરાના નામ આપ્યા છે અને બધા છોકરા અલગ અલગ છે એ ગણે છે કે મોહમ્મદ છે એની પાસે કેટલા છે તો કે એના પાસે 12 એની પાસે 12 પૈસા છે એની પાસે 12 રૂપિયા છે। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हो, फिर खुशी होकर उसमें रख देते हैं। बार
કેટલા પૈસા છે 15 પૈસા છે इन्हीं अनगणित पैसे से अनगणित चीजों लेंगे आ अगणित पैसा थी अगणित वस्तुओं छे खरीदसे खिलौना मिठाइयां गेर और जाने क्या क्या શું કીધું કે ખિલौना મિઠાઈયા ફૂલ અને ન જાણે શું કેટલું કેટલું એ લોકો ખરીદવાના છે सबसे ज्यादा पसंद है हामिद શું કહે છે કે આ બધા કરતા પણ એક હામિદ નામનો છોકરો છે ને ખૂબ જ પ્રસન્ન છે गरीब सूरत दुबला पतला लड़का जिनका बाप गत वर्ष हैजे की भेंट हो गया फिर एक दिन उनकी माँ भी मर गई सो कीधुं के एक हामिद नामनो छोकरो छे आ बधा करता खुश छे ત્યારે એનો મુખ જે જોઈ તે ગરીબ ઘરનો છોકરો એવું લાગે છે અને સાવ દુબળો પાતળો છે અને ત્યાં દૂર ઊભો છે શું કે એના પપ્પા છે એ પણ ગયા વર્ષે ગુજરી ગયા અને થોડાક ટાઈમ પછી એના મમ્મી છે એ પણ गुजरी गया फिर एक दिन अब हामिद अपनी बूढ़ी दादी माँ की गोद में है और उतना ही प्रसन्न है હવે કોની પાસે કે એની જે બુઢી જે ગઈઢા એના દાદી માં છે એની પાસે છે પણ એ એટલો જ ખુશ છે એ બધા લોકો કરતા બહુ વધારે ખુશ છે हामिद के पाँव में जूते नहीं है हामिद છે એના પગની અંદર જૂતે એટલે કે એના પગની અંદર બૂટ નથી सिर पर पुरानी टोपी है सिर पर एक चूनी बहुत चूनी टोपी છે जिनका गोटा काला पड़ गया છે જે ટોપી છે એનું આગળનું જે ગોળ છે એ કેવું પડી ગયું છે કાળું થઈ ગયું છે શું કામ કારણ કે બહુ જૂની છે फिर भी वह प्रसन्न है શું કીધું તો પણ એ પ્રસન્ન છે अभागिन अमीना अपनी टोकरी में बैठी रो रही है अमीना કોણ છે જે હામિદના જે ગઈઢા દાદીમાં હતા એ છે પોતાની જે નાની અમથી કોટડી છે કોટડી એટલે કે નાનું અમથું ઝૂંપડું છે ઝૂંપડુંમાં બેઠી બેઠી એ રડી રહી છે आज ईद का दिन है और घर में दाना नहीं है શું કહે છે કે આજે ઈદનો દિવસ છે ઘરની અંદર એક દાણો પણ નથી એટલે કે જમવા માટે એક દાણો પણ નથી इस अंधकार और निराशा में वह डूबी जा रही है आज अंदर અને નિરાશાની અંદર એકદમ ડૂબી જાય રહી છે મનમાં ને મનમાં એ વિચારી રહી છે કે આજે ઈદનો દિવસ છે અને મારા ઘરની અંદર જમવા માટે બનાવવા માટે એક દાણો પણ નથી એમ એ પોતે ઉદાસ થઈ રહી છે किसने बुलाया था इस निगोडी ईद को હવે પોતે ગુસ્સે થઈને કહે છે કે કોને બોલાવી હતી આ ઈદને આ ઈદનું મારે શું કામ કે મારા ઘરમાં તો જમવા માટે એક દાણો પણ નથી એવું કહે છે કે કોને બોલાવી હતી આ ઈદને अमीना का दिल कुचल रहा है अमीना નું દિલ છે एकदम टूटी રહ્યું છે गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं ગામમાં જે નાના બાળકો છે પોતાના માતા-પિતાની સાથે જાય છે એટલે કે દરગાહ એના માતા-પિતાની સાથે દરગાહે જાય છે हामिद का बाप अमीना सिवाय और कौन है हामिदना પપ્પા છે એ અમીના સિવાય તો અમીના છે એ જેના મમ્મી ને એ જેના પપ્પા છે બીજું કોઈ નથી હામિદના જે મમ્મી પપ્પા કોણ કે એ અમીનાને જેના પપ્પા ગણે છે ને અમીનાને જેના મમ્મી ગણે છે उसे कैसे अकेले जाने दे શું કીધું હવે એ તો ગઈઢા દાદીમાં છે એ તો ચાલી ન શકે એને કેવી રીતે એકલા જવા દઈએ उस भीड़ भाड़ में बच्चे कहीं खो गए तो क्या होगा अमीना बेटी बेटी विचारे છે કે હું તો ચાલી નહીં શકું હામિદને દરગાહે જવું છે એના પપ્પા નથી એના મમ્મી નથી કેવી રીતે એ જશે હું એને મોકલીશ તો ક્યાંક એટલી બધી ભીડની અંદર ક્યાંક છોકરાઓ ક્યાંક ખોવાઈ જશે તો શું થશે એવું એ કહે છે નહીં અમીના ઉસે ન જાને દેગી શું કહે છે અમીના છે એ વિચારે છે કે ના ના હું તો એને નહીં જાણતો नन्ही सी जान 3 कोस कैसे चढ़ेगा पेड़ में छाले पड़ जाएंगे जूते भी तो नहीं है શું કહે છે કે નાનું ઊંધું બાળક છે નન્હી સી જાન એટલે નાનું ઊંધું બાળક છે કેવી રીતે જશે પગમાં એના પગની અંદર વાગી જશે છાલે પડ જાય એના પગમાં વાગી જશે પથ્થર અને 3 કોસ દૂર એ કેવી રીતે જશે એના પાસે ચંપલ પણ નથી કેવી રીતે એ હાલીને જશે એવું એ કહે છે कुल 2 आने पैसे बचे रहे हैं શું કીધું કે એની પાસે માત્ર 2 જ આના પૈસા છે 3 पैसे हामिद के जेब
अमीना पासे छे। यही तो बस विषाद है और ईद का त्योहार है। बस आपणी पासे आटली जमता पैसा छे અને ઈદનો આટલો મોટો તહેવાર છે। અલ્લાહની બેડા પાર લગાયેલા। શું કીધું? અલ્લાહ એટલે કે ભગવાન જ બેડો પાર કરશે, એટલે કે ભગવાન જ હવે અમને આ જે ગરીબાઈ છે એનાથી ભગવાન જ અમને દૂર કરશે, એટલે કે બધું ભગવાન પણ એને મૂકી દીધું છે। हामिद भीतर जाकर दादी से कहता है। हामिद अंदर, भीतर એટલે કે અંદર જઈને એના દાદીને કહે છે, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा। શું કહે છે? એના મમ્મીને કહે છે, એટલે અમ્મા એટલે કે એને અમ્મા, એના દાદીને અમ્મા કહે છે કે અમ્મા તું ડરીશ નહીં, હું બધાની પહેલા આવી જઈશ, એવું એ કહે છે। गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था। ગામના લોકો છે બધા એક સાથે જઈ રહ્યા હતા અને એની સાથે બધા બાળકો હતા। બાળકોની સાથે સાથે હામિદ પણ એની સાથે સાથે જવા નીકળ્યો। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। पहला બધા સાથે જતા હતા, પોતે દોડીને સૌથી પહેલા આગળ નીકળી જતો અને પછી એક સરસ મજાનું વૃક્ષ છાંયો હોય, છાયામાં પોતે જે પોતાના સાથીદારો છે નાવા માટે પોતે રાહ જોતો। શું કામે? કારણ કે એની પાસે બૂટ નહોતા અને તડકો પણ એટલો બધો હતો, એટલે એના પગની અંદર તાપ છે બહુ વધારે લાગતો હતો, એટલે તો થોડી વાર પોતે થાક ખાવા માટે પોતે પહેલા દોડીને વયો જાય આગળ, પછી થાક ખાવા માટે થોડી વાર છાયા પાસે પોતે ઊભો રહી જાય, એના સાથીદાર આવે એટલે વળી પાછો એની સાથે ચાલવા માંડે। આવી રીતે ચાલતો ચાલતો આગળ વધે છે। हामिद के पैरों में तो जैसे पैर लग गए। શું કીધું? हामिद के पैरों में जैसे पैर लगे, એટલે કે हामिद तो જે મોટા માણસો ચાલતા એવી રીતે ચાલવા લાગ્યો। वह कभी थक सकता था, એટલે પોતે થાકી જ નતો જતો। આટલું નાનું અમથું બાળક આટલું બધું 3 કિલોમીટર કેમ દૂરથી ચાલીને જાય એમ, એટલે પોતે બધા બાળકો થાકી જતા હતા પણ હામિદ છે એ થાકતો નતો। बड़ी बड़ी इमारतें आने लगी, मोटी मोटी इमारतों से आवा लगी। यहाँ अदालत है, यहाँ कॉलेज है, यहाँ कलाघर है, आगे चले। હવે કે છે કે શું કે છે એના રસ્તામાં જે કઈ વસ્તુ આવે છે વસ્તુ કહેતા જાય છે કે આ અદાલત છે, આ કોલેજ છે, આ કલાઘર છે, એમ કરતા કરતા બધા લોકો આગળ ચાલે છે। हलवाई की दुकानें शुरू हो गई। आज खूब सजी हुई थी। हलवाई એટલે કે મીઠાઈની દુકાનો છે એ આવા લાગી અને બધી મીઠાઈની દુકાન છે એકદમ સજી हुई थी, એટલે કે શણગારેલી હતી। इतनी मिठाइयाँ कौन खाता है? देखे न देखे एक दुकान पर मनोई होगी। શું કીધું કે આટલી બધી દુકાનો કોણ ખાતા હશે? આટલી બધી મીઠાઈ છે એ કોણ ખાતું હશે? એવું એ મનમાં ને મનમાં જો બોલતો જાય છે અને જોવે ન જોવે એમ કરતો કરતો આગળ ચાલતો જાય છે। सहसा ईदगाह नजर आई। बाद में એટલે કે થોડી બધાને હાશકારો થયો કે ઈદ છે આગેથી દૂરથી નજર આવી। इमली के घने वृक्ष की छाया है, नीचे पक्का फर्श है और उस पर जाजिम बिछी हुई है। तो कीधुं કે હવે ઈદ જે ઈદગાહ એટલે કે દરગાહ છે એની પાસે આવ્યું અને દરગાહનું વર્ણન કરવામાં આવ્યું છે કે इमली का घनो એટલે કે આંબલીનું એકદમ કોણભર વૃક્ષ છે, વૃક્ષની છાયા છે અને નીચે પક્કા ફર્શ છે એટલે કે નીચે એકદમ પાકી લાદીનું જમીન છે અને એની ઉપર જાજીમ બીજી હોય, એની ઉપર જાજીમની એક સરસ મજાની ચાદર છે બિછાવવામાં આવી છે, એટલે કે સરસ મજાની ચાદર છે નીચે રાખવામાં આવી છે। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहां तक चली गई है। रोजेदार पंक्तियां मतलब के लाइन, रोजेदारों के जे नमाज पढ़वा माटे जे આવે છે ને એ લોકોની લાઈન છે એક પછી ક્યાં સુધી લાગી છે આપણે ગણી ન શકીએ એટલે સરસ એની લાઈન છે એકદમ એકની પાછળ સરસ મજાની લાઈન છે। कितना यहाँ कोई धन और पद नहीं है। तो કીધું यहाँ कोई धन એટલે કે અહીંયા કોઈ એવું પદ એવું કોઈ નથી કે ધનવાન માણસ અહીંયા બેસે, અમીર લોકો અહીંયા બેસે, ગરીબ લોકો અહીંયા બેસે, એવું કંઈ નથી, બધા માટે સમાન સંખ્યા છે। इन ग्रामीणों ने भी वर्जू किया है और पिछली पंक्तियों में बैठ गए। आ ग्रामीण लोग आ गामડાના જે લોકો આવ્યા છે એ પણ જે પોતાની જગ્યા લે છે અને પોતપોતાની જગ્યાએ બેસી જાય। फिर सब एक साथ खड़े हो जाते हैं, फिर एक साथ सब लोग झुकते हैं। तो कीधुं કે એક સાથે બધા લોકો ઊભા થાય
ભાતૃત્વ એટલે કે ભાઈ લોકો, ભાતૃત્વની ભાવના એટલે કે ભાઈ લોકોની ભાવના છે એક સૂત્રની અંદર આ બધી આત્માને બાંધી લીધી છે અને એક એક કણીની અંદર બધા એને પોરવી દીધી છે। નમાજ ખત્મ હો ગઈ, लोग आपस में गले मिल रहे हैं। नमाज છે પૂરી થઈ ગઈ અને બધા લોકો છે એકબીજાને ગળે લાગે છે અને ઈદ મુબારકની બધાઈ લોકોને આપે છે। अब मिठाइयाँ और खिलौने की दुकान पर धावा होता है, એટલે કે મીઠાઈ અને જે ખિલौनेની જે રમકડાની દુકાન છે ત્યાં બધા લોકોનું એક સાથે આગમન થાય છે। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। ગામના જે બધા માણસો છે એ પણ બાળકોની જેમ જ આટલા ઉત્સાહી છે, આટલા જ લોકો खुश है। यहाँ देखो हिंडोला है, एक पैसा देकर चढ़ जाओ, और आसमान में कभी यहाँ देखो हिंडोला એટલે કે અહીં देखो एक हिचको છે, एक पैसा આપીને ચડી જાઓ, कभी आसमान जाता है, आसमान जाते हुए नहीं मालूम होता है और जमीन पर गिरते हुए। એમ કે છે કે એક હિંડોળો છે, હિચકો છે, ઘણી એકદમ આપણે આકાશમાં ચડતા હોય એવું લાગે છે અને ઘણીમાં નીચે આવતા હોય એવું લાગે છે આપણને। लकड़ी की हाथी घोड़े का, लकड़ी की हाथी લાકડાનો હાથી છે, ઘોડે કા લાકડાનો ઘોડો છે, ઊંટ છે। આ બધી ચકડીઓના નામ છે કે લાકડાનો હાથી છે એની પર બેસી જાઓ ગોળ ગોળ ઘૂમે છે, ઘોડાનો હાથી છે એમાં બેસી જાઓ ગોળ ગોળ ઘૂમે છે। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो। શું કીધું કે એક પૈસા દઈને તમે ચડી જાઓ અને 25 ચક્કરનો છે તમે 25 ચક્કરનો તમે મજા લો। महमूद, मोहसिन, नूरे और समी इन घोड़ों पर बैठते हैं। જેના કોઈ મિત્રના નામ આપ્યા છે કે મહમૂદ, મોહસિન, નૂરે બધા આની અંદર બેસે છે અને બધા ઘોડાની મજા લે છે। हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास है, अपने कोस का एक तिराही जरा सा चक्कर खाने के लिए नहीं खरीद सकता। શું કીધું કે એની પાસે માત્ર 3 જ પૈસા છે અને એવું વિચારે છે કે આવું ગોળ ગોળ ચક્કર આખું ગોળ ગોળ કરીને બેસાડે છે ચક્કર ખાવા માટે, શું કામે મારે મારો 1 પૈસો છે એ બગાડવો જોઈએ એવું એ વિચારે છે। सब चरखिया से उतरे खिलौने लेंगे। શું કીધું બધા ચકડીમાંથી બધા ઉતરે છે અને ખિલौना એટલે રમકડાની દુકાન છે ત્યાં દુકાનમાં જાય છે। इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं। અહીં ખિલौने की दुकान એટલે કે લાઈનમાં કેટલી બધી દુકાનો છે અને દુકાન છે અને દુકાનમાં કેટલી બધી કતારો છે એટલે કે ભીડ લગી हुई કે કતાર છે, લાઈન છે અને લાઈન દુકાનોની અંદર રમકડા લેવા માટે ઘણી બધી ભીડ છે ઊભી થઈ છે। सिपाही, गुजरिया, राजा और वकील, पिस्ती और धोबी। वाह लगता है अब बोलना ही है चाहते हैं। શું કીધું કે શું છે સિપાही और गुजरिया, राजा और वकील, पिस्ती और धोबी। अरे वाह કેવા સરસ રમકડા છે, આપણે એવું થાય કે હમણાં બોલી છૂટશે એટલા સરસ બનાવેલા રમકડા છે। कभी कवायद किए चले जा रहे हैं, मोहसिन पिस्ती पसंद आई। पिस्ती એટલે કે પાણી ભર કોઈ એક માણસ એવો હોય છે કે પાણી ભરવા માટે આવે છે એને શું પસંદ આવે છે, पिस्ती पसंद આવે છે। कमर झुकी हुई है और मशक रखे हुए है, मशक का मुंह एक हाथ से पकड़ी हुई है। कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा हो, એટલું સરસ મજાનું ઈ છે અને એટલું પ્રસન્ન છે કે જાણે કઈ ગીત છે ગુણગુણાવી રહ્યો હોય। બસ મશક से पानी उतरना ही चाहता है, बस એને જે ધોબી છે પોતાનું જે કપડું છે ટોપડી આમ કરીને પોતે કરે છે અને એનું જે પાણી છે પાણી નીચે રાખવા માટે નીચે જાણે ચાહતા હોય એવું જ પોતે મનમાં વિચારે છે। नूरे को वकील से प्रेम था, काला जोगा नीचे सफेद अक्षर अक्षर सामने
हाथ में कानून का पोथा लिए हुआ है। मालूम है अभी किसी अदालत की चीरों का बहस किए जा रहा है કે એને એક વકીલ પસંદ આવે છે એ વકીલનું એ વર્ણન કરાવ્યું છે કે સરસ મજાનો એને કાળા કલરનો કોટ પહેર્યો છે, સફેદ કલરનું પેન્ટ પહેર્યું છે અને એની અંદર હાથ ધરીને કે વકીલાત કરવા માટે એને એક પુસ્તક છે ફોટો એટલે કે પુસ્તક છે એ પુસ્તક લીધેલું છે અને જોઈને આપણને એવું જ લાગે છે કે જાણે હમણાં અદાલતની અંદર જશે અને બહસ એટલે કે કોઈ કેસને લઈને કોઈ માથાકૂટ કરવા માટે કોઈ લપ કરવા માટે હમણાં જ એનું મોઢું છે એ खोलसे। हामिद के पास कुल 3 रुपए है, इतने महंगे खिलौने कैसे लेंगे? तो कहते कि हामिद પાસે માત્ર 3 રૂપિયા છે, આલા મોંઘા મોંઘા રમકડા છે એ કેવી રીતે લેશે? खिलौनों के साथ से छूटे पड़े चूर चूर हो जाएंगे। तो कहते कि खिलौना कहीं हाथ से नीचे गिर पड़े, જે રમકડા છે ક્યાંક નીચે હાથમાં નીચે પડી જશે તો એ પડીને ચૂર થઈ જશે એટલે કે પડી ભાંગશે અને સાવ તૂટી જશે। જરા પાણી પડે તો સારા ધૂળ નીકળ જાયગા। શું કીધું કે એની ઉપર થોડું અમથું પાણી પડશે ને તો પણ તરત ઉગડી જશે અને તૂટી જશે। ऐसे खिलौने किस काम के, उन्हें लेकर वह क्या करेगा? પોતે મનની અંદર એવું કહે છે કે આ તો આ રમકડું છે, આ તો આવું છે, એની અંદર હાથમાંથી આપણા હાથમાંથી પડી જશે તો તરત એ તૂટી જશે, એની ઉપર પાણી નાખશું તો તરત એ તૂટી જશે, આવા રમકડા છે મારે શું કામના, એવું એ કહે છે। खिलौने के बाद मिठाइयाँ आती, किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन और किसी ने सोन हलवा लिया। શું કહે કે એના પછી મીઠાઈની દુકાન આવે છે, અલગ અલગ કોઈ રેવડી લીધી છે, કોઈએ છે ગુલાબ જામુન લીધા છે ને કોઈ સોન પાપડી લીધી છે, કોઈએ હલવો લીધો છે। મજે સે ખા રહા હે, આમિદ બિરદાની સે પૃથક હે, બધા લોકો છે સરસ મજાના મજાથી ખાઈ રહ્યા છે, અમે આમિદ છે આ બધાથી અલગ ઊભો છે। અભાગન કે પાસ તેની પૈસે હે, કેમ કીધું કે એની પાસે અભાગ્ય માણસ છે, એની પાસે માત્ર 3 જ પૈસા હતા। क्यों नहीं कुछ लेकर खाता? હવે એમ કહે છે કે એની પાસે 3 પૈસા તો હતા શું કામ એને કાંઈ લઈને ખાધું નહીં? લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હે, પોતે આમ પોતાની આમ ખાવાનું એને મન થાય છે પણ પોતે ખાતો નથી, માત્ર એની પાસે 3 જ પૈસા છે અને એ 3 પૈસા છે એવી જગ્યાએ વાપરવા માટે એ રાખે છે કે જેને કંઈક એવી વસ્તુ લે કે જેને ઉપયોગમાં લઈ શકે। પોતે રમકડા પણ નથી લેતો અને મીઠાઈ પણ નથી ખાતો, એને મન હોય છે ખાવાનું પણ એ ખાતો નથી। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है। હવે મીઠાઈની દુકાન પૂરી થાય છે પછી અમુક દુકાન છે લોહા એટલે કે લોખંડની વસ્તુ મળતી હોય એવી દુકાનો છે અહીં છે। कुछ गिटर और कुछ नकली गहनों है, અમુક છે એ સાચા છે ને અમુક છે એ ખોટા ગહેનો એટલે કે ખોટા ઘરેડા છે। લડકે કે લીએ यह कोई આકર્ષક નહીં है, જે નાના બાળકો છે એની માટે આ કંઈ આકર્ષક એટલે કે આકર્ષકનું કોઈ કેન્દ્ર નથી, ત્યાંથી એ લોકો ચાલ્યા જાય છે। वे सब आगे बढ़ जाते हैं, हामिद लोहे की दुकान पर रुक जाता है। હવે બધા બાળકો છે આગળ જતા રહે છે, હામિદ છે માત્ર એ જે લોહેની દુકાન છે લોખંડની દુકાનો છે ત્યાં પોતે ઊભો રહી જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है, कई चिमटे रखे हुए हैं। चिमटे એટલે કે કેટલા બધા એને ચીપિયા, ચીમટે એટલે કે ચીપિયા, કેટલા બધા ચીપિયા છે ત્યાં રાખ્યા છે। उसे ख्याल आया, એને મનમાં તરત વિચાર આવે છે। દાદી કે પાસ ચિમટા નહીં હે, શું કીધું કે એના દાદીમાં છે એની પાસે ચીપિયો નથી। क्या पूछा? फिर उनकी दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है और हाथ जल जाता है। શું કીધું કે તાવડીમાંથી રોટલી છે પોતે કાઢે છે અને એનો હાથ છે બળી જાય છે, જલી જાય છે। उनकी उंगलियां भी जल जाती है। अगर वह चिमटा ले जाए तो दादी माँ कितनी प्रसन्न हो जाएगी। શું કહે છે કે દાદી માँ પાસે ચીમટો એટલે કે ચીપિયો નથી અને એ ચીપિયો છે એની માટે લઈ જશે તો દાદી માँ છે કેટલા ખુશ થઈ જશે, એની જે આંગળીઓ છે એકદમ
घर में एक काम की चीज है खिलौना का क्या फायदा શું કહે છે કે એમની પાસે એક કામની ચીજ છે એમની પાસે એક કામની વસ્તુ આવી જશે રમકડા તો એને શું કામ છે એવું એ કહે છે રમકડા તો એમ કે રમકડા તો આજે ને શું ને કાલે તૂટી જશે પણ એની પાસે એક કામની ચીજ છે એની પાસે કામની એક ચીજ આવી જશે ખિલौनाને રમકડાને હું શું કરીશ એવું એ કહે છે રોટિયા તवे से उतार लो चूल्हे में सेक लो શું કીધું કે હવે રોટિયા એટલે કે રોટલી છે એ તવે में નાખી દો ને ચીપિયાથી આમ કરીને એને ચૂલામાંથી તરત ઉતારી લો कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकल कर उसे दे दो શું કીધું કે કોઈ આગ માંગવા કોઈ આગ જે ચૂલાની અંદર જે કોલસો હોય ને કોલસો ગરમ હોય એને આગ કહેવાય કોઈ આગ માંગવા માટે આવે કે કોઈ કોલસો માંગવા આપે તરત ચીપિયાથી ઉપાડીને એને આપણે આપી શકીએ હાથથી ઉપાડી તો આપણે હાથ છે એ દાજી જાય એટલે કે કોઈ આગ માંગે એટલે કોઈ આગ માંગવા આવે એને ચીપિયાથી ઉપાડીને તરત આપણે કોઈ બીજાને આપી દઈએ अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं से कीधु कि अम्मा એટલે કે અમ્માને એવી ક્યાં ફુરસત છે કે પોતે બજારમાં જાય અને ચીપિયો છે એ ખરીદે અને એની પાસે એટલા પૈસા પણ ક્યાં બચે છે રોજ હાથ જલા લેતી है શું કીધું કે રોજ પોતાનો હાથ છે એ દજાડી દે છે हामिद के साथ ही आगे बढ़ गए सबील पर सब शरबत पी रहे हैं શું કીધું કે હામિદના સાથી છે આગળ વયા ગયા છે અને ત્યાં બધા લોકો શરબત પી રહ્યા છે देखो सब कितने लालची है હવે હામિદ જોવે છે કે બધા લોકો કેટલા લાલચી છે इतनी मिठाई खाई इतनी मिठाई ली मुझे किसी ने एक भी नहीं दी શું કીધું કે મારા જ દોસ્તાર છે પણ બધા કેટલા લાલચી છે એમ કે બધા લોકોએ મીઠાઈ લીધી પણ મને એક ચાખવા પણ ન આપી उस पर कहते हैं कि मेरे साथ चलो और એમ કહે છે કે મારે અને પોતે મીઠાઈ પણ મને ચાખવા ન આપી અને પોતે કહે છે કે મારી સાથે ચાલો मेरा यह काम कर दो मेरा वह काम कर दो એક તો મને કે વ્યક્તિ બધા એટલા લાલચી છે અને પ્લસ મને એવું કહે છે કે મારું આ કામ કરી દે મારું આ કામ કરી દે એવું એ લોકો કહે છે इतनी मिठाइयां अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा શું કીધું કે હવે કોઈ મને કંઈક કામ કરવાનું કહેશે ને તો હું પૂછીશ ખાઈ મિઠાઈયા આપકા મુંહ સડેગા શું કીધું કે હું કે ભલે ને ખાઈ મીઠાઈ એનું મુંહ છે એનું મોઢું છે સડશે ફટે ફુસિયા निकलती आप ही जबान चौटाड़ीए चटोरी हो जाएगी કે તમારી જબર તમારી જો જીભ છે એ સરસ મજાની ચોટડી થઈ જશે तब घर से पैसे चुराए और खाए मार કે પોતે ઘરમાંથી પૈસા ચુરાવીને લીધા હશે અને એના મમ્મી પપ્પાનો માર ખાશે अम्मा चिमटा देकर मेरे हाथ से लेगी और कहेगी कि આ બધા ભલે આવું બધું કરતા પૈસા વાપરતા ખોટી રીતે એને તો ખોટો માર જ પડવાનો છે પણ મારી અમ્મા છે મારા હાથમાંથી ચીપિયો લઈને મને કહેશે मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया कितना अच्छा लड़का है શું કીધું પોતે મનમાં વિચારે છે કે મારે જે અમ્મા છે તો મારા હાથમાંથી ચીપિયો લઈને એવું કહેશે કે અરે मेरा बच्चा मेरा लाल મારી માટે ચીપિયો અમ્મા કે लिए ચીપિયો લાવ્યો છે અમ્મા માટે ચીપિયો લાવ્યો છે અને બહુ જ ખુશ થઈ જશે इन लड़के को खिलौना पर कौन इन्हें दुआई देगा શું કીધું કે આ લોકોએ રમકડા લીધા છે રમકડા માટે કોણ એને દુઆ દેશે મારી અમ્મા તો છે મને દુઆ દેશે बटों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती और तुरंत सुनी जाती है કે આ લોકોને તો આ લોકોએ ખાલી રમકડા લીધા છે એને કોણ દુઆ દેશે પણ મેં તો મારી અમ્મા માટે ચીપિયો લીધો છે અને એ ચીપિયો લીધો છે અને ચીપિયા માટે જે મને દુઆ મળશે ને અમ્માથી જે મોટા લોકોની દુઆ છે ને સીધી ભગવાન સાંભળે છે અને તરત જ કબૂલ થઈ જાય છે એટલે કે સીધી અલ્લાહ के पास जाएंगे और तुरंत सुनी जाएंगे तरत જ સાંભળી લેશે मेरे पास पैसे नहीं है तो क्या करूं मैं गरीब सही पर किसी से कुछ मांगता तो नहीं हूं ना શું કહે છે કે મારી પાસે પૈસા નથી કઈ વાંધો નહીં હું ગરીબ છું પણ હું કોઈ પાસે 1 રૂપિયો માંગતો તો નથી ને હું કોઈ ચોરી
बताओ। ठीक ठीक 5 लगेंगे, लेना है तो लो, नहीं तो चलते बनो। શું કહે છે કે દુકાનદાર કહે છે 5 એટલે ઠીક ઠીક હું બોલું તો 5 રૂપિયા લઈશ, લેવું હોય તો લે, નહીં તો ચાલવા, એવું એ કહે છે। हामिद का कलेजा मजबूत करके कहा। हामिदे પોતાનું જે હૃદય છે એકદમ મજબૂત કરીને કહે છે 3 पैसे लोगे। એને પૂછે છે કે શું તમે 3 પૈસા લેશો, એવું એને પૂછે છે। और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुटकिया न सुने। खाली मन में પોતે એટલું બોલતો જાય છે કે તમે 3 પૈસા લેશો એટલું કહીને પોતે તરત જ આગળ ચાલવા માંડે છે, કારણ કે દુકાનદાર એને જેવું તેવું કાંઈ કહે ને એટલા માટે તરત જ ચાલ્યો જાય છે। लेकिन दुकानदार ने गुटकिया नहीं दी। दुकानदार ने जेवू तेवू न कीधुं, बुलाकर चिमटा दे दिया। એને પણ એને બોલાવીને ચીમટો ચીપ્યો છે એને તરત આપી દીધો। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो कि बंदूक है। हामिदे પોતાના કંધે કે પોતાના ખભા ઉપર એવી રીતે રાખ્યો જાણે બંદૂક લઈને જતો હોય છે। फिर शांत से अकड़ता हुआ संगियों के पास गया। હવે પોતે શાંતિ એકદમ અકડતા हुआ એકદમ પોતે અકડીને એકદમ શાંતિ પોતે અકડીને પોતે જાણે કોઈ મોટો માણસ હોય એવી રીતે પોતાના સાથીદાર પાસે પોતે જાય છે। हामिद ने मोहसिन ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा। હવે એનો જે મિત્ર છે એને પોતે એમ કહે છે કે તું ચીપિયો શું લાવ્યો છો, ચીપિયાને તું શું કરીશ, એવું એ કહે છે। हामिद ने चिमटे को जमीन पर पकड़कर कहा। हामिदे પોતાનો ચીપિયો છે જમીન પર રાખીને એને કહ્યું जरा आप अपना पिस्तिका जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाएगी बच्चों की। શું કીધું કે પોતાનો ચીપિયો છે જમીન ઉપર નીચે પછાડી દો અને પછી વળી પાછો ઉપાડીને કહે છે કે તારું જે પિસ્તી છે, તારું જે પેલું રમકડું છે ને, તો એને નીચે જમીન ઉપર પછાડ અને જમીન ઉપર પછાડીને તું જો, તરત જ ભૂકો થઈ જશે, ચૂરચૂર એટલે તરત ભૂકો થઈ જશે, તૂટી જશે। અને મારો ચીપિયો મેં જમીન ઉપર પછાડ્યો ને તો પણ હજી એવો ને એવો છે। हामिद महमूद बोला यहाँ तो चिमटा कोई खिलौना नहीं है। હવે મોહમ્મદ છે એ બોલે છે કે આ ચીપિયો છે કોઈ ખિલौना નહીં છે, કોઈ આ ચીપિયો છે કોઈ રમકડું નથી। હામિદે કીધું ખિલौना क्यों नहीं है। શું કીધું એમ કહે છે કે શું કામ ખિલौना નથી, શું કામ રમકડું નથી। कभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में लेकर लिया तो फकीरों का चिमटा हो गया। શું કીધું કે હું છે એને ખભા ઉપર રાખીશ તો બંદૂક થઈ જશે અને હું છે એને હાથમાં રાખીશ તો ફકીરનો જે ચીપિયો છે એ થઈ જશે। ચાહું તો इसे મંજીરે का काम भी ले सकता हूं। चाहूं तो મંજીરાનું કામ છે એ પણ હું લઈ શકું છું। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाएगी। શું કીધું કે એક ચીમટો હું તમને એક ચીપિયો હું મારીશ ને લોકોનો, તમારા બધા જે ખિલौना છે બધા ખિલौनाની જાન નીકળી જશે, એટલે બધા ખિલौना છે એ તૂટી જશે। तुम्हारे खिलौने कितने के जोर लगाए, एक चिमटा का बाल भी बाका नहीं कर सकता। શું કીધું કે તમારા લોકોના જે રમકડા છે એ મારા ચીમટા માટે ગમે એટલું જોર લગાવશે ને તો પણ મારા ચીમટાનો એક વાળ પણ વાંકો નહીં થાય। बहादुर शेर है मेरा चिमटा। શું કીધું કે એકદમ બહાદુર સિંહ છે મારો ચીપિયો। સમીએ ખંજરી ली थी। प्रभावित होकर बोला मेरी खंजरी से बदल लो के दो आने की है। શું કીધું કે મારી ખંજરી સાથે તું બદલી આપીશ। બધા લોકોનું મન છે ચિંતા તરફ આકર્ષાય છે અને કહે છે કે શું તું મારી ખંજરી સાથે તું એને બદલી આપીશ। પૂરે દો આને की पूरा 2 पैसाની છે, 2 आने की है। हामिद ने खंजरी की ओर अपेक्षा से देखा और बोला मेरा चिमटा चाहे तुम्हारी खंजरी का पेट फाड़ डाले। શું કીધું કે મારો ચીપિયો જરા ધારે ને તો તારું ખંજરીનું પેટ છે એ કાપી નાખશે। बस एक चमटे की झिल्ली लगा दूं ढप ढप बोलने लगेगी। શું કીધું કે ખાલી એક જ હું ખાલી આમ કરીને તારી ખંજરીને એક ચીમટો મારીશ ને તરત જ તારી જે ખંજરી છે એનું ઢમઢમ એટલે કે સાવ બોધું છે એ બોલવા માંડશે, તૂટી જાય પછી ખંજરી કેવી બોધી લાગે
बराबर डट रहेगा। શું કીધું કે મારું તો એકદમ બાંધું ચીપ્યો છે, આગમાં પાણીમાં તમે ગમે તેમાં રાખો ને એવું ને એવું રહેશે, એને કાંઈ નહીં થાય। चिमटे ने सभी चिमटे से सभी मोहित कर लिया। चिमटे ने બધા લોકોને એકદમ મોહિત કરી લીધું। लेकिन अब पैसे किसके पास ठहरे? શું કીધું કે બધા લોકોને ચીપિયા લેવાનું મન થઈ ગયું, પણ હવે કોઈ પાસે પૈસા નથી। फिर मेले से बहुत दूर निकल आए थे, तो धूप भी तेज थी, घर पहुंचने की जल्दी भी थी। શું કીધું કે આ બધા લોકોને ચીપિયા લેવાનું મન થાય છે, પણ એમની પાસે પૈસા નતા, અને ત્યાંથી મેલાથી ઘણા લોકો બહુ આગળ દૂર વયા ગયા હતા, અને એટલા બધા દૂર જ વયા ગયા હતા, અને ધૂપ એટલે કે તડકો પણ એટલો બધો હતો, અને ઘરે જવાની ઉતાવળ પણ હતી। बड़ों से जिद करे तो चिमटा नहीं मिल सकता, એટલે પોતાના મમ્મી પપ્પા પાસે જઈને જીદ કરશે તો એને લોકોને ચીપિયો છે એ મળવાનો નથી। हामिद ने बड़ा चालाक, इसीलिए उसने अपने पैसे बचा रखे थे, કે હામિદ છે એકદમ ચાલાક છે એટલે પોતાના પૈસા છે એને બચાવી રાખ્યા હતા। औरों ने 3-3 4-4 आने पैसे खर्च कर दिए, पर कोई काम नहीं, काम की चीज न ले सकते। શું કીધું કે બધા લોકોએ કેટલા બધા પૈસા છે એને નાખી દીધા હતા, પણ કોઈ કામની વસ્તુ છે ખરીદી શક્યા નહીં। हामिद ने पूरे 3 पैसे में रंग जमा लिया। हामिद ने खाली मात्र 3 पैसाમાં જ એનો રંગ છે એ જમાવી લીધો। सच ही तो है, खिलौने का क्या भरोसा टूट जाएगा। શું કીધું કે સાચી તો વાત છે, રમકડાનો શું ભરોસો, એ તો થોડોક ટાઈમ પછી તૂટી જ જવાનું છે ને એમ। हामिद का चिमटा बना रहेगा वर्षों तक। हामिदे જે ચીપિયો લીધો છે એ વર્ષો સુધી એમને પડ્યો રહેશે। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। હવે બધા લોકોએ પોતપોતાના જે રમકડા છે હામિદને આપ્યા। હામિદે એના રમકડા જોયા અને બધાના હાથની અંદર ચીપિયો, બધા મિત્રોના હાથની અંદર વારાફરતી ચીપિયો છે એ બધાના હાથમાં ગયો, અને બધાના જે રમકડા છે એક એક પછી વારાફરતી હામિદ પાસે પણ આવ્યા। પણ બધા લોકો છે હામિદથી એટલા બધા પ્રસન્ન થઈ ગયા હામિદના રમકડાથી કે એને પોતાનો સારો સાથી છે એવો બનાવી લીધો। હવે પાછળનું પેજ। 11 बजे सारे गांव में हलचल मच गई। 11 વાગ્યા અને બધા લોકો છે પોતે પોતાના ગામમાં પાછા આવી ગયા, અને 11 વાગ્યા એટલે કે આખા ગામની અંદર હલચલ પહેલા જેવી થઈ ગઈ। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन दौड़कर बिस्ती उसके हाथ से छीन लिया और खुशी के मारे उछलती कूदती और तो मियां तो बिस्ती के नीचे आ रही और सुर लोग सितार दिए। શું કીધું કે હામિદની નાની મોહસિનની જે નાની બહેન છે એને જોઈને ઉછળતી કૂદતી એની પાસે આવી, અને એના હાથમાંથી જે એને પિસ્તી લીધી હતી પિસ્તી લઈ લીધી, અને એને જોશથી આમ તેમ કરવા લાગ્યા, અને નીચે પડી ગઈ અને તૂટી ગઈ। मियां ने नूरे की वकील का अंत इससे ज्यादा गौरव हुआ। શું કીધું કે એને જે વકીલ લીધો હતો એનો વકીલનો અંત પણ એનાથી પણ વધારે ખતરનાક થયો। वकील जमीन पर या ताक पर नहीं बैठ सकते। શું કીધું કે वकील છે जमीन ઉપર नहीं બેસી શકે। उनकी मर्यादा का विचार करना भी होगा, એની મર્યાદાનો વિચાર છે એને કરવો પડશે। दीवार में 2 फुटिया गाड़ी हुई है। दीवाરની અંદર 2 के नीचे गाड़ी हुई છે, अंदर खुशी हुई છે, અને एक स्टैंड છે। उन पर लकड़ियां का एक पिटारा रख दिया। पटेरे पर कागज का एक कालीन बिछाया और वकील साहब राजा भोज की भाटी सिंहासन पर बिराजे। શું કીધું કે એક સ્ટેન્ડ છે, સ્ટેન્ડ ઉપર એને કાળા કલરનો પટ્ટો છે એ સરસ મજાનો કાગળનો ટુકડો છે પાથરી દીધો, અને વકીલ સાહેબને સ્ટેન્ડ ઉપર ત્યાં બેસાડી દીધા। नूरे ने उन्हें पंखा जलाना शुरू किया। હવે ત્યાં ઊભો પોતે પંખો છે કે વકીલ સાહેબ છે તો
પડે, એટલે કે એને ગરમી ન થાય એની માટે એને પંખો છે એ ચાલુ કરે છે। अदालत में खस की टाटियां और बिजली की पंखे होते हैं। अदालत ની અંદર શું કીધું કે ઓલા જે ઉપર છતની અંદર જે પંખા હોય છે ને એવા પંખા હોય છે, એવા પંખા હોય છે। क्या यही मामूली पंखा भी न हो? શું કીધું કે આ અદાલતમાં એવા સરસ પંખા હોય છે કે મારે તો ખાલી આમાં નાખવાનો મામૂલી पंखो तो હોવો જોઈએ ને, એવું એ કહે છે। बांस का पंखा लाया और नूरे हवा करने लगा। बांस નો पंखो लाव्या और नूर છે એને हवा करवा लगा। मालूम नहीं था कि पंखा की हवा से यह पंखे की चोट से वकील साहब स्वर्ण लोक से मृत्यु लोक से आ रहे हैं। શું કીધું કે એને ખબર નથી કે પંખાની હવા કરશે કે વકીલ લોક છે સ્વર્ગમાંથી મૃત્યુ લોકની અંદર વયા જશે। उनका माटी का चोला माटी से मिल गया। તરત જ એને જોશથી હવા નાખવાનું શરૂ કર્યું અને હવાના જોરને લીધે વકીલ સાહેબને જે ઉપર સ્ટેન્ડ પર બેસાડ્યા હતા એ નીચે પડી જાય છે અને એને જે માટી છે, માટીનું જે પૂતળું છે એ માટીનું પૂતળું છે પોતે એની અંદર ત્યાં નીચે ને નીચે પોતે પડી જાય છે અને માટીની અંદર મિક્સ થઈ જાય છે। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की हस्तियां ढूंढे पर डाल दी। પછી જોર એકદમ જોરથી રડવા લાગ્યો અને એની હસ્તી એટલે કે જે કઈ કચરો હતો એ કચરો કચરા પેટીમાં નાખી દીધો। अब मियां हामिद का हल सुनाया। હવે આપણે હામિદનું જોઈએ। अमीना उसकी आवाज सुनते ही दौड़ी आई, उसको गोद में उठाकर प्यार करने लगी। हामिद છે એની મમ્મા પાસે જાય છે અને એની અવાજ સાંભળીને અમીના છે એકદમ દોડીને બહાર આવે છે અને તરત જ એની ખોળાની અંદર એને બેસાડી દે છે और इन्हें प्यार करने लगी और उससे प्यार करने लगती है। सहसा उसके तरत ज एना हाथ में चिमटा देकर वह चौकी और बोली। एना हाथनी अंदर चिमटो એટલે કે ચીપ્યો જોઈને તરત જ એને બોલી, यह चिमटा कहां से लाया? શું કહે છે એની મમ્મી, એની જે અમ્મા છે એને કહે છે કે આ ચીપ્યો છે તો ક્યાંથી લાવ્યો? मैंने मोल लिया है। શું કીધું એને કહે છે કે મેં ખરીદ્યો છે એવું કહે છે। वे पैसे में के पैसे में એટલે કીધું કે કેટલા પૈસામાં તે ખરીદ્યો છે? 3 पैसे दिए। શું કીધું કે મેં ખરીદ્યો છે અને 3 પૈસા મેં એને આપ્યા છે। अमीना ने छाती पीट ली। यह कैसा बेसमझ लड़का है, दो पर हुआ, कुछ खाया न पिया, लाया तो क्या चिमटा। શું કીધું કે કેટલો બેસમझ બાળક છે, એને આખી બપોર થઈ ગઈ, ન ખાધું ન પીધું, એને કાંઈ પણ નહીં, પોતાની માટે કાંઈ ખરીદ્યું નહીં અને શું લાવ્યો તો ખાલી चिमटो लाव्यो। सारे मेले में तुझे और कोई चीज न मिली तो यह लोहे का चिमटा उठा लाया। પોતે ગુસ્સામાં બોલે છે કે આખા મેળાની અંદર તને કોઈ વસ્તુ ન મળી કે તું ખાલી માત્ર એક લોખંડનો ચિમટો તું લઈ આવ્યો। हामिद ने अपराधी भाव से कहा, एकदम डरतो ये कहे छे, तुम्हारी उंगलियां तवे पर जल जाती है इसलिए मैंने लिया। શું કહે છે કે એની કહે છે કે તારી જે આંગળીઓ એ તવે એટલે કે તાવીની અંદર બળી જાય છે માટે મેં ચીપ્યો લીધો છે। બુઢિયા का क्रोध तुरंत स्नेह में बदल गया। જે ઋષિ છે એનો જે બુઢિયા છે એનો જે ક્રોધ હતો પોતે ગુસ્સે થઈ ગઈ હતી, એ ગુસ્સો છે તરત એને પ્રેમની અંદર એ બદલી જાય છે। बच्चे में कितना त्याग, कितना सद्भाव, कितना विवेक है કે બાળકની અંદર કેટલો સદ્ભાવ છે, કેટલું એનું સારું ભાગ્ય છે, કેટલો એનો ત્યાગ છે કે મેળાની અંદર ગયો તો અને કાંઈ ખાવા પીવાનું કંઈ વસ્તુ લેવાની જગ્યાએ ખાલી મારી માટે એક ચીપ્યો લાવ્યો છે। એ કેટલો એની અંદર વિવેક છે, કેટલી એની ત્યાગની ભાવના છે। दूसरों ने खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। એ મનમાં ને મનમાં કહે છે કે બીજા લોકોએ જ્યારે એને રમકડા લીધા હતા, મીઠાઈ ખાધી ત્યારે એનું મન છે કેટલું લલચાયું હશે, એનું મન કેટલું લલચાયું હશે અને મનમાં થયું હશે કે હું ખરીદી લઉં, હું ખાઈ લઉં એવું થયું હશે। पर कितना जब्त के इससे हुआ कैसे होगा? પણ આટલો કઠોર છે કેવી રીતે બન્યો હશે?
અમીના કા મન ગદગદ હો ગયા, અમીનાનું મન છે એકદમ રડવા જેવું થઈ ગયું. વહાં રોને લગે, એકદમ ઉદાસ થઈ ગયું અને એકદમ રોવા લાગે છે. दामन फैलाकर हामिद की दुआएं देती जा रही थी. दामन फैलाવીને પોતાનો જે સાડીનો છેડો છે એ ફેલાવીને हामिद માટે दुआ છે એ देती जा रही थी. और उसकी आंखों से आंसू की बड़ी-बड़ी बूंदें गिरती जा रही थी. આંખમાંથી આંસુ છે, આંસુની મોટી-મોટી જે મોટા-મોટા ટીપા છે, બૂંદ છે એ નીચે પડતી હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક નાનું ઊંધું બાળક છે, પોતે ગરીબ છે, પણ એ પોતે એટલો ખુશ પણ છે ને જરા પણ એને એમ નથી કે હું ગરીબ છું, હું આમ છે, મારી પાસે તે નથી, આમ નથી, તેમ નથી. અને પોતાની અમ્મા માટે જ્યારે બધા લોકો બધા એના જેવા જ મિત્રો છે, નાના બાળકો એટલે સહજ મન કે એને રમકડા ખરીદવાનું મન થાય જ, પણ પોતાની મનની ઈચ્છાને દાબીને પોતાના દાદીમા માટે કેવી રીતે ચીપિયો લે છે. અને જ્યારે બધા લોકો એનો મજાક ઉડાડે છે કે અરે તે તો ચીપિયો લીધો, ચીપિયો શું કામનો, ત્યારે બધા લોકોને પોતાની ચતુરાઈથી કેવો સરસ જવાબ આપે છે. આ પાઠની અંદર આપણને શીખવા મળે છે.